નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજ આપણે જોશું કે કઈ રીતના હેલોજેનેસની વાત કરીએ આગળ. આપ પહેલા તો આ બધા વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે આઈડિયલ એકેડમી ની અંદર. તો આગળના લેક્ચર આપણે વાત કરેલી વિદ્યાર્થી મિત્રો કે હેલોજેનેશન કેવી રીતના થાય અને કોના થ્રુ થાય છે હેલોજેનેશન એની વાત કરેલી. હવે આપણે જોવાનું છે સલ્ફોનેશન કેવી રીતના થાય. જે તમારી એનસીઈઆરટી બુક્સ ની અંદર ખાલી તમને એનસીઈઆરટી એટલા માટે સલ્ફોનેશન કરાવવું પડે છે કે એનસીઈઆરટી બુક્સ ની અંદર તમને જ્યારે ફિનોલ સંયોજનની પ્રક્રિયા જોતા આપણે એ દરમિયાન લાસ્ટ ટોપિક ની અંદર જ્યારે પિક્રિક એસિડ બનતો હતો તો એ દરમિયાન લાસ્ટ ટોપિક ની અંદર એવું કીધેલું હશે તમારે કે 2,4 ડાયસલ્ફ્યુરિક એસિડ માંથી તમે જો નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવશો તો પિક્રિક એસિડ બને છે. જે હાલમાં પિક્રિક એસિડ બનાવવાની હાલમાં જે રીત છે જે આ રીતનો ઉપયોગ થાય છે જે તમારી એનસીઈઆરટી બુક્સ ની અંદર આપેલી છે. એટલા માટે આ કરાવું છું સલ્ફોનેશન. તો સલ્ફોનેશન તમે આપેલું નથી બુક્સ ની અંદર, જોઈ લઈએ સલ્ફોનેશન શું કે. પછી આપણે સલ્ફોનેશન પછી એવું જોવાનું છે કે ફિનોલ નું ઓક્સિડેશન કઈ રીતના થાય અને રિડક્શન કેવી રીતના થાય ફિનોલ ની અંદર એ પણ આપણે જોવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ સલ્ફોનેશન ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કોઈ પણ ફિનોલ છે, ફિનોલ ની વાત કરવાની છે. ફિનોલ છે એટલે ઓલરેડી ફિનોલ જ હશે તો ફિનોલ ની વાત કરશું આપણે. ફિનોલ ને પ્રક્રિયા કરાવશું કોઈ જરાક નજીક લખીએ એટલા માટે ઓક્સિડેશન રિડક્શન રિએક્શન પણ વ્યવસ્થિત થઈ જાય. તો આ ફિનોલ છે. વિદ્યાર્થી મિત્રો ફિનોલ છે તો ફિનોલ ની આપણે કોની સાથે પ્રક્રિયા કરાવશું તો સલ્ફોનેશન શક્ય બનશે. તો ફિનોલ છે તો ખરેખર ફિનોલ ની આપણે કોન્સન્ટ્રેટેડ મીન્સ સાંદ્ર લખી નાખી. સાંદ્ર મીન્સ તમને સારી રીતે ખબર પડે. સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરાવશું તો સલ્ફોનેશન જેવી પ્રક્રિયા શક્ય બનશે. પરંતુ અહીં કોઈ સલ્ફોનેશન એમ તો બને નહીં કે જે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ કાર્બન છે જે આપણા આ 2O3 પેરા કે જે હાઈલી નેગેટિવિટી ધરાવે છે તો એવા કાર્બન સાથે H2SO4 માંથી કયો ઇલેક્ટ્રોફિલિક હશે કે એની સાથે એટેચ થતો હશે. તો ખરેખર તમે જાણો અહીં ઇલેક્ટ્રોફિલિક આની અંદરથી જ લેવાનો છે. શું લેશું તો કે SO3S જે ઇલેક્ટ્રોફિલિક તરીકેનું કાર્ય કરશે. અહીં આપણે યાદ રાખજો. તો ખરેખર વિદ્યાર્થી મિત્રો અહીં જોશું આપણે બેઝિક કે ફિનોલ છે તો ફિનોલ ની અંદર વાત કરીએ તો અહીં જે ઓર્થો નિપજ મળશે તમે જાણો છો SO3S. ત્યારબાદ શું મળશે પેરા મળશે. થોડું મોટું સ્ટ્રક્ચર જોઈએ જેથી કરીને અનુકૂળ થાય. તો અહીં આપણે પેરા પ્રોડક્ટ મળશે. પેરા પર સલ્ફાઇડ ગ્રુપ એટેચ થયેલો છે સલ્ફોનિક ગ્રુપ. ત્યારબાદ હજુ તમે જો આગળ લઈ જાઓ રિએક્શન ને તો હજુ પણ તમને પ્રોડક્ટ મળશે. કઈ પ્રોડક્ટ તો તમે જોઈ શકો કે આ રીતના તમને છે ઓર્થો ગ્રુપ પર સલ્ફોનિક એસિડ બાઇન્ડ થયેલો છે અને પેરા ઉપર જેને હું નામ આપી શકું. અહીંથી નામ આપ્યા નામકરણ દરમિયાન 1 2 3 4 5 6 તો બીજા અને ચોથા કાર્બનનું જે સલ્ફોનિક ગ્રુપ છે તો આપણે લખી શકીએ 2 4 લખી શકીએ ને 2 4 બે છે કે ડાઈ અને સલ્ફોનિક ગ્રુપ છે એટલે ડાઈ સલ્ફોનિક 2 4 ડાઈ સલ્ફોનિક એસિડ. ડાયસલ્ફોનિક એસિડ એમ भी લખી શકીએ. તો આ 2,4 ડાયસલ્ફોનિક એસિડ છે એ આપણે ક્યારે આની જ્યારે ફિનોલની સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરાવશું એ દરમિયાન મને ઓર્થો મળશે સલ્ફોનિક એસિડ ઓર્થો ઉપર એટેચ થયેલો પેરા ઉપર કારણ કે આ બંને ગ્રુપ ઉપર કાર્બનની જે નેગેટિવિટી છે હાઈએસ્ટ છે. તો આવા પ્રકારના ઇલેક્ટ્રોફિલિક એટલે ઇલેક્ટ્રો અનુરાગી ગ્રુપ છે એ હાઈલી નેગેટિવ
કાર્બન છે એની સાથે જ એટેચ થશે, જોડાશે. તો હજુ આગળ લઈ જાય રિએક્શન તો ઓર્થો અને પેરા બંને ઉપર છે, ઓર્થો અને પેરા બંને ઉપર સલ્ફોનિક ગ્રુપ છે એ બાઇન્ડ થતો જોડાતો જોવા મળશે. હવે મજેદાર વાત છે શું તો કે આવા પ્રકારના જે સલ્ફોનિક ગ્રુપ છે પરિવાર આવ્યા છે એ ગ્રુપને કે આવા પ્રકારનો જે ગ્રુપ છે આપણે 2,4-disulfonic acid જે આ ગ્રુપ છે આપણો એની આપણી પ્રક્રિયા છે. આ એનસીઆરટી ની અંદર આપેલું છે, તમને ખાલી બે લાઈન ની અંદર આપેલું છે એનસીઆરટી બોક્સ ની અંદર. ફિનોલ સંયોજન પ્રક્રિયા છે તેમાં લાસ્ટ જે પેજ છે એ લાસ્ટ લાઈન ઉપર સૌપ્રથમ લાસ્ટ લાઈન છે બે એની અંદર આપેલું છે કે કઈ રીતના ફિનોલ નું સલ્ફોનેશન અથવા ફિનોલમાંથી સલ્ફોનિક 2,4-disulfonic એસિડ માંથી કઈ રીતના પિક્રિક એસિડ બને છે. તો 2,4-disulfonic એસિડ છે એને લાસ્ટ ડિગ્રી કન્ટિન્યુ જવા દો. હવે ઈ પ્રોડક્ટ ની આપણે છે કોન્સન્ટ્રેટેડ એટલે સાંદ્ર એટલે તમે જાણો છો ને કે પ્યોર ફોર્મમાં જે એસિડ હોય એને સાંદ્ર કહેવાય, જેમાં પાણીનું અમાઉન્ટ હોય નહીં, માઇનોર હોઈ શકે સાવ. તો એની SnO3 સાથે પ્રક્રિયા કરાવે નાઇટ્રિક એસિડ કે 2,4-disulfonic એસિડ ની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવશું SnO3 વડે. તો ફિનોલના ત્રણેય ગ્રુપ જે હાઈલી નેગેટિવ હશે જે કાર્બન પછી ત્રણેય ગ્રુપ બે ઓર્થો અને એક પેરા એ ત્રણેય ગ્રુપ સાથે નાઇટ્રાઇલ ગ્રુપ એટેચ થઈ ચૂકેલો છે. કારણ કે જે આ 2,4-disulfonic એસિડ ની કોન્સન્ટ્રેટેડ સાંદ્ર SnO3 વડે પ્રક્રિયા કરાશું નાઇટ્રિક એસિડ વડે તો એનું કન્વર્ઝન છે એ પિક્રિક એસિડ ની અંદર જોવા મળશે. પિક્રિક એસિડ ને પિક્રિક એસિડ ને તમે બીજું નામ આપી શકો, નામકરણ કરીએ દરમિયાન 1 2 3 4 5 6 તો 2 4 6 ઉપર શું છે નાઇટ્રો ગ્રુપ છે એટલે આમ લખી શકો 2 4 6 કેટલા નાઇટ્રો ગ્રુપ છે 3 એટલે ટ્રાય લખી 2 4 6 ટ્રાય નાઇટ્રો ફિનોલ. તો આ રીતના પણ તમે નામકરણ કરી શકો. 2,4-disulfonic એસિડ અહીં મળશે એની રિએક્શન કરાવશો SnO3 વડે તો SnO3 વડે રિએક્શન કરાવશું તો આપણે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણી વાત થઈ શેની વાત થઈ તો આપણી વાત થઈ સલ્ફોનેશનની કે સલ્ફોનેશન કેવી રીતના જોવા મળે. રેડી તો સલ્ફોનેશન ની અંદર વાત કરેલી આપણે સલ્ફોનેશન આ રીતના જોવા મળે કે કોઈ પણ ફિનોલ છે એની H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરશું સાંદ્ર તો એમાંથી ઇલેક્ટ્રોન વાયુ પ્રક્રિયા તરીકે SO3H સલ્ફોનિક ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન વાયુ પ્રક્રિયા તરીકે કાર્ય કરશે. એ ઓર્થો જે હાઈલી નેગેટિવ ધરાવે એ કાર્બન સાથે એટેચ થશે. આપણે જાણતા જ આવી પહેલેથી. હજુ આગળ લઈ જઈએ તો ઓર્થો અને પેરા બંને ઉપર એટેચ થતું જોવા મળશે. તો એ બનશે 2,4-disulfonic ગ્રુપ બનશે કે જેની પ્રક્રિયા અથવા તમે એમ લખી શકો 2,4-disulfonyl ફિનાઇલ લખી શકો અથવા એસિડ લખો તો બી ચાલે. તો એની પ્રક્રિયા હું સાંદ્ર SnO3 વડે નાઇટ્રિક એસિડ વડે કરાવું કે સાંદ્ર મીન્સ પાણીનો અમાઉન્ટ હોય નહીં, માઇનોર હોઈ શકે. તો એની પ્રક્રિયા કરાવશું તો એ મને પિક્રિક એસિડમાં કન્વર્ઝન જોવા મળશે. જેનું સેકન્ડ નામ 2,4,6-trinitrophenols પણ કહી શકાય અથવા અહીં તમે લખી શકો 2,4-disulfonic એસિડ અથવા તો 2,4-disulfonyl ફિનાઇલ અથવા તો ફિનોલ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ વાત છે આપણે તો આ પિક્રિક એસિડ મેળવવાની મોસ્ટ ઇઝી પ્રોસેસ છે કે હાલમાં આના થ્રુ જ પિક્રિક એસિડ મેળવવામાં આવે, ઇઝીલી મળી શકે એટલા માટે આ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે આવી પ્રકારની પ્રોસેસ વાપરવામાં આવે જેથી કરીને સહેલાઈથી પિક્રિક એસિડ મળી શકે.
એટલા માટે આપણે દર્શાવ્યું છે આ ઇમ્પોર્ટન્સ હતું સલ્ફોનેશન માં આપણે વાત કરી સલ્ફોનેશન ની વાત કરેલી હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતના ફિનોલ ની અંદર ઓક્સિડેશન અને કઈ રીતના ફિનોલ ની અંદર ઓક્સિડેશન અને રિડક્શન જોવા મળે આપણે વાત કરવાની છે ફિનોલ ની અંદર ઓક્સિડેશન અને રિડક્શન કેવી રીતે જોવા મળે એમ લખી શકાય કેવી રીતે જોવા મળે અથવા તો એમ લખી નાખો કે ફિનોલ ની અંદર ઓક્સિડેશન અને રિડક્શન તો ફિનોલ ની અંદર ઓક્સિડેશન અને રિડક્શન ની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો કે ફિનોલ ની અંદર ઓક્સિડેશન કેવી રીતના થાય અને રિડક્શન કેવી રીતના થાય ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરશું રિડક્શન ની વાત કરશું આપણે વાત આવે છે ફિનોલ ની જો ફિનોલ ની અંદર રિડક્શન કેવી રીતે ના થાય તો તમે જાણો છો ફિનોલ ની છે વિદ્યાર્થી મિત્રો ફિનોલ છે તો ફિનોલ ની તમે પ્રક્રિયા કરાવશો કોની સાથે ફર્સ્ટ પર તો હું થશે શું ફરક ફિનોલ છે તો ફિનોલ ની અંદર જે એસિડિફાઈ હાઇડ્રોજન હશે તમે જાણો એ એસિડિફાઈ હાઇડ્રોજન ની ઓક્સિજન છે પોતાની તરફ શું કરશે એટેક કરી લેશે લઈ લેશે ઇલેક્ટ્રોન્સ કેના તો આ હાઇડ્રોજન ના ઇલેક્ટ્રોન છે એ પોતે ઓક્સિજન છે એ પોતાની તરફ ખેંચી લેશે આ રીતે હાઇડ્રોજન માંથી ઇલેક્ટ્રોન લઈ લેશે ઓક્સિજન એ ઓક્સિજન કેવો બનશે નેગેટિવ બનશે અને હાઇડ્રોજન શું થશે અહીંથી રિમૂવ થશે S+ તરીકે તો આ હાઇડ્રોજન રિમૂવ થયો હવે મારી પાસે બનેલું છે શું બનેલું છે તો કે આ રીતના ઓક્સિજન પાસે નેગેટિવ ચાર્જ છે કારણ કે હાઇડ્રોજન નો ઇલેક્ટ્રોન પોતે એક્સેપ્ટ કરી લઈ લે છે અને હાઇડ્રોજન ને રિમૂવ કરે છે તો આ અહીં નેગેટિવ ચાર્જ જનરેટ થયેલો છે ઓક્સિજન ઉપર હવે આની Zn સાથે પ્રક્રિયા કરાવશું ઝીંક કે ઝીંક ખરેખર શું હશે વિદ્યાર્થી મિત્રો Zn સાથે રિએક્શન કરાવશું તો Zn ખરેખર વિદ્યાર્થી મિત્રો પ્લસ હોય કે એને ઇલેક્ટ્રોન નેગેટિવ ગ્રુપ સાથે એટેચ થવાની અથવા પોતે ઝીંક છે પ્લસ હોવાને કારણે જે ઓક્સિજન જે નેગેટિવ હશે એને પોતાની તરફ એટ્રેક્ટ કરશે ખેંચશે પોતાની તરફ તો ઝીંક છે એ ઓક્સિજનને પોતાની તરફ ખેંચે છે તો શું બનશે તો અહીંથી રિમૂવ થશે ઝીંક ઓક્સાઇડ અહીંથી ઝીંક સાથે ઝીંક પોતાના ઓક્સિજન છે નેગેટિવિટી દ્વારા ઝીંક પોતે પોઝિટિવ હોય પોતાની ઇલેક્ટ્રોનની ઓલરેડી જરૂર જ હોય છે તો એ ઓક્સિજન પાસેથી લઈને ઓક્સિજન પોતાની તરફ ખેંચશે ઝીંક તો ઝીંક ZnO સ્વરૂપે રિમૂવ થશે Zn અહીં ઓક્સિજન પોતાની તરફ ખેંચી લે છે અને ZnO ઝીંક ઓક્સાઇડ તરીકે રિમૂવ થશે તો હવે ઓલરેડી બેન્ઝીન ઉપર કશું બાકી નથી બેન્ઝીન આ રીતના મને જોવા મળશે તો આ રીતના રિડક્શન ફિનોલ ની અંદર જોવા ફર્સ્ટ ઓફ ફિનોલ છે સર એનો રિડક્શન છે એની વાત કરીએ તો રિડક્શન એટલે ફિનોલ છે OH ગ્રુપ છે તો S છે એસિડિફાઈડ છે એ ઓક્સિજન પોતાને હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લઈ અને હાઇડ્રોજન ને રિમૂવ કરશે તો ઓક્સિજન ઉપર આવશે નેગેટિવ ચાર્જ હવે પછી ઝિંક છે એ ઝિંક છે એની ઇલેક્ટ્રોનની જરૂર છે કોઈ પાસેથી લેવાની કારણ Zn પ્લસ હોય હંમેશા તો ઝિંક છે ઓક્સિજન નેગેટિવ છે તો ઓક્સિજન પોતાની તરફ ખેંચી લે છે અને ZnO ઝિંક ઓક્સાઇડ તરીકે રિમૂવ કરશે હવે બેન્ઝીન ઓલરેડી ફ્રી ફોર્મમાં તો બેન્ઝીન ઉપર કશું છે ને કે ઓલરેડી બેન્ઝીન કરશે તો આ રીતના થશે ઓક્સિડેશન રિડક્શન કોનું તો ફિનોલ હવે સેકન્ડ વાત કરશું ઓક્સિડેશન ફિનોલનો વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન કેવી રીતના થાય એની વાત કરવાની છે ઓક્સિડેશન કેવી રીતના ફિનોલનું જોવા મળે
ફિનોલના ઓક્સિડેશનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ફર્સ્ટ ફિનોલની છે આપણે વિદ્યાર્થી મિત્રો ફિનોલ ગ્રુપની પ્રક્રિયા આપણે છે કે Na2Cr2O7 Na2Cr2O7 સાથે કરાવશું એની પ્રેઝન્સમાં કોની સાથે તો કે H2SO4 સાથે NaCr2O7 ની હાજરીમાં H2SO4 સાથે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરાવશું તો શું મને ડાયરેક્ટલી મળશે તો કે ડાયરેક્ટલી મને છે આ રીતના બેન્ઝીન ઉપર ડબલ બોન્ડ થી બંને બાજુ સામસામે પેરા ગ્રુપ ઉપર મને ઓક્સિજન બાઇન્ડ થયેલા જોવા મળશે ડબલ બોન્ડ થી આ મને મળશે ઈ છે બેન્ઝો ફિનોલ બેન્ઝોફિનોલ મળશે તો વિદ્યાર્થી મિત્રો આ મને મળ્યું છે બેન્ઝોફિનોલ તમને ઓક્સિડેશન દરમિયાન ફિનોલનું જ્યારે ઓક્સિડેશન કરી તો ફિનોલના ઓક્સિડેશન દરમિયાન કોની હાજરીમાં તો કે આવા પ્રકારના એસિડિફાય જોન્સ રિએજન્ટ આપણે વાત કરેલી Na2Cr2O7 એની પ્રેઝન્સમાં એની હાજરીમાં સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીશ તો મને બેન્ઝોફિનોલ મળશે કે બેન્ઝીન ઉપર પેરા ઓક્સિજન ઉપર સામસામે ડબલ બોન્ડથી ઓક્સિજન બાઇન્ડ થયેલો છે તમને પૂછી લે આનું મિકેનિઝમ આપણે જરૂરી નથી આપણે મિકેનિઝમ નથી કે કારણ મિકેનિઝમ કોઈ પૂછતા નથી અત્યાર સુધી પૂછાણી નથી મિકેનિઝમ પૂછાય એવું બેઝિકલી તમને કે બેન્ઝોફિનોલની સ્ટ્રક્ચર ફોલ્ડ કેવા પ્રકારની હોય બેન્ઝોફિનોલ કેવી રીતે જોવા મળે સ્ટ્રક્ચર એ તમને 1 માર્ક ની અંદર પૂછી શકે કે બેન્ઝોફિનોલ ખરેખર ઘણીવાર પૂછાય કે બેન્ઝોફિનોલ નું બંધારણ કેવું હોય તો આ તમને યાદ રાખવાનું બેઝિક પ્રશ્ન પૂછાઈ શકે સામાન્ય તો આ વાત કરેલી વિદ્યાર્થી મિત્રો સલ્ફોનેશન કેવી રીતના જોવા મળે ફિનોલની અંદર અને ફિનોલની અંદર ઓક્સિડેશન અને રિડક્શન કેવી રીતના જોવા મળે તો એની વાત કરીએ કે રિડક્શન અને ઓક્સિડેશન ફિનોલની અંદર તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના લેક્ચરની અંદર આપણે વાત કરશું શું કે આગળના લેક્ચરની અંદર આપણે વાત કરશું કે કઈ રીતના કોલ્બે રિએક્શન પ્રક્રિયા કઈ રીતના જોવા મળે અને રિમર્ટીમાં કોલ્બે સ્મિથ પ્રક્રિયા છે કોલ્બે પ્રક્રિયા ફિનોલની અંદર કોલ્બે પ્રક્રિયા કેવા પ્રકારની થાય છે મિકેનિઝમ કેવી હશે રિમર્ટીમાં પ્રક્રિયાની વાત કરશું એની અંદર મિકેનિઝમ કેવા પ્રકારની હશે આ બંનેની વાત આગળના લેક્ચરની અંદર વાત કરશું ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો લાઈક કરજો શેર કરજો જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે થેન્ક યુ ધન્યવાદ